If eyes are windows to the soul, do you keep your eyes clean? Dirty windows mean you have something to hide. જો આપણી આંખો એ આપણા આત્માની બારી હોય તો શું આપણે આપણી આંખોને સ્વચ્છ રાખવી ન જોઈએ? અને જો આપણી આંખો સ્વચ્છ નથી, ડર્ટી મીન્સ ગંદી છે, તો એ બતાવી આપે છે કે આપણે આપણા આત્માની કોઈ ચીજ છુપાવવા માંગીએ છીએ દુનિયાથી. આપણે બહારની દુનિયાને આપણી આંખ વાટે અર્થાત આપણા દ્રષ્ટિકોણ, આપણી સમજ, દુનિયાને સમજવાનો જે આપણો દ્રષ્ટિકોણ છે એના દ્વારા દુનિયાને જોઈએ છીએ. ઇફ આઈઝ આર વિન્ડોઝ ટુ ધ સોલ, જો આ દ્રષ્ટિકોણ એ આપણા આત્માનો દરવાજો હોય, એ આપણા આત્માની બારી હોય, તો જો એ ચોખ્ખી હશે તો જ આપણે દુનિયાને સાચી રીતે જોઈ શકશું, દુનિયાનું સાચું મૂલ્યાંકન કરી શકીશું. અને જો એ આત્માની બારી, એ આઈઝ એટલે કે આત્માની બારી ઉપર, એ દ્રષ્ટિકોણ ઉપર મલિનતા છવાયેલી છે, ગંદો છે આપણો દ્રષ્ટિકોણ, એ બતાવી આપે છે કે આપણે દુનિયાનું તો સાચું મૂલ્યાંકન કરી શકતા નથી, પણ એ સ્વયંમાં પુરાવો છે કે આપણી ભીતર પણ કંઈક એવું છે જેને આપણે આપણી બારી ગંદી રાખીને દુનિયા એ જોઈ ન જાય એનો બચાવ કરીએ છીએ. સો પ્લીઝ ફરીથી એક વખત વિચારીએ. ઇફ આઈઝ આર વિન્ડોઝ ટુ ધ સોલ, જો આંખો અર્થાત દ્રષ્ટિકોણ એ આપણા આત્માની બારી છે, ડુ યુ કીપ યોર આઈઝ ક્લીન? શું તમે તમારી બારીને, તમે તમારી દ્રષ્ટિકોણને, તમે તમારી આંખોને ચોખ્ખી રાખી છે? બીકોઝ ડર્ટી વિન્ડોઝ મીન યુ હેવ સમથિંગ ટુ હાઇડ. ગંદી બારી છે એ બતાવી આપે છે કે તમે બહારની દુનિયાનું તો સાચું આકલન નથી કરી શકતા, પણ એ સ્વયંમાં પુરાવો છે કે આપણે આપણી ભીતર પણ કંઈક એવું છુપાવી રાખીએ છીએ કે જે બહારની દુનિયા પણ જોઈ ન જાય. If eyes are windows to the soul, do you keep your eyes clean? Dirty windows mean you have something to hide. Namaste.